હાલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ વિશ્વમ વ્લોગમાં તમારું સ્વાગતમ છે. અને આપણે જઈએ છીએ ઉષા કોટડા શક્તિપીઠ સાઉન્ડમાંના દર્શન કરવા. તો ચાલો જઈએ કોટડા. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઉષા કોટડા. આજ તમને દેખાડી ઉષા કોટડાના દર્શન કરાવી. અમારા વિશ્વમભાઈ હારે છે. વિશ્વમભાઈ, તો આજે જઈએ છીએ આપણે ઉષા કોટડા સાઉન્ડમાંના દર્શન કરવા. આ છે સાઉન્ડમાંનું મૂળ સ્થળ. અહીંયા એક ત્રિશુળ 6 મહિના અહીંયા હોય, 6 મહિના છૂટેલા હોય. પગે લાગી લેવી. અરે જોજો પછી પાછું. હા યાર, કાળિયા ભેલ અહીંથી વાન લૂંટી અને આની આડી છે કોઠીઓ. અત્યારે થઈ ગઈ છે દિવાલ, તો દેખાતું નથી. તો લૂંટીને એ કોઠીઓ 7 જ છે, 3-4 તો આપણે જોઈ લીધું છે, પણ અત્યારે એવી દેખાતી નથી. હવે જો આ ટાઈપના અહીંયા મોટા મોટા સ્ટીમર દેખાય છે. ને આ બારામાં અત્યારે તો ખાલી ઝાડવા છે, પણ આની નીચે છે કોઠીઓ. ખાલી આકાર છે અત્યારે. સ્ટીમર દેખાય ને ભાઈ તો કમેન્ટ કરજો, બરાબર. આ જો વિશ્વમભાઈ, પાણી તો ભરાઈ જ જોઈએ ને, દરિયો છે એટલે. હે હાલો, તો આપણે જાવું હવે દરિયામાં જવું ને આટો મારવા. તો હાલો જઈ દરિયામાં. આ દિવાલની પાછળ છે કાળિયા ભીલની કોઠીઓ, જે વાણ લૂંટી અને એ કોઠીઓ ભરતા એ આ દિવાલની પાછળ છે. અત્યારે તો છે ને બધું પડે એવું થઈ ગયું છે, એટલે દિવાલ કરી મૂકવામાં આવી છે. આ છે સ્ટીમર. જો નીરકીન જો ને, આ છે સ્ટીમર. આપણે ઝૂમ કરશું, દેખાય તો કમેન્ટ કરજો ભાઈ. સ્ટીમર છે એમ. આ છે સ્ટીમર. ને આ દિવાલની પાછળ છે કાળિયા ભીલની કોઠીઓ. આપણે દેખાય તો જોવા જઈએ છીએ, તો બના રહેજો વિડીયોમાં. તો જોઈ લો, અહીંથી સ્ટીમર ચોખ્ખું દેખાય છે. આ છે સ્ટીમર. કદાચ હાલતું નથી, એમનું ઊભું છે. આની નીચે છે કાળિયા ભીલની કોઠીઓ. હાલમાં કંઈ દેખાતું નથી અત્યારે. તો સ્ટીમર છે આ, જોઈ લો. શું ભાઈ, સ્ટીમર દેખાય તમને? આ છે રામચંદ્ર ભગવાનનું મંદિર. તો કમેન્ટમાં જઈ રામચંદ્ર ભગવાન લખી નાખજો. આવો તમને મંદિરના દર્શન કરાવી. હા, કમેન્ટમાં રામચંદ્ર ભગવાન લખવાનું ભૂલતા નહીં.
તો આ ફોટાના દર્શન એક કાર્ય લગભગ ભાગ્યે જ થાય. આ છે હનુમાન દાદા. આપણી જૂની પરંપરા મુજબ માનતા ઉતારવા જતા હોય આપણે રહી છીએ હવે દરિયા કિનારા બાજુ. આ છે મોખડાજી ગોહિલ. તો આપણે જઈએ છીએ દરિયા બાજુ. હવે કમેન્ટ કરતા રહેજો ભાઈ, કમેન્ટ કરતા રહેજો. આપણે જઈએ છીએ ભોજનશાળા તરફ. તો ભાઈ જેણે સાઉન્ડમાંની પ્રસાદી લીધી હોય કમેન્ટમાં જઈ સાઉન્ડમાં લખજો. કમેન્ટમાં લખતા રહેજો જય સાઉન્ડમાં. આ છે ભોજનશાળા. આ છે વિશાળ હોલ, જેમાં બધા ભક્તો પ્રસાદી લે છે. આપણે પ્રસાદી લઈ લીધી છે. તમે પ્રસાદી લીધી હોય તો કમેન્ટ કરજો. સન 1300 શાહપુરથી કોટડા આવી અને કરી હતી સ્થાપના. સન 1381 કોટડા બાંધ્યું ગઢ. ગઢ કોટડે રૂડા શોભે માં સામુંડા કેરા મઢ. રાજવીર સોસ ઠાકોર શ્રી લગજીરસિંહજી પહેલા વાદા રાઠોડ અને કરણસિંહજી વાળાના કૌરીબા. બ્રાહ્મણની વારે સળિયા રાઠોડ ગેલ સિંહજી વાદા રાઠોડ ગેલસિંહજી વાદા રાઠોડ બ્રાહ્મણની વારે સળિયા ત્યારે તે વીરગતિ પામ્યા અને સુરાપુરા થયા અને સાથે કલ્યાણસિંહજી વાળાના કૌરીબા તેની પાછળ ગઢ કોટડા સતી થયા. ચાંદમેર 24 ઠાકોર શ્રી લગજીરસિંહજી વાદા રાઠોડ ચારધામની યાત્રા કરી સન 1458 શ્રાવણ સુદ પૂનમના દિવસે ગોપનાથ મહાદેવ ધામમાં મહંત શ્રી વસંતરાયને 1300 વીઘા જમીન નિભાવ માટે દાનમાં આપી. વીર પુરુષ ભજે માત સામુને ભાવથી પૂર ભક્ત ગંગાના નીર અંતરથી આરાધ કરે બેવ કર જોડી ભજદા ખીમાજી વીર. હાથ માયા આપ્યું રાજવીરને ખાંડ્યું ત્રિશુળ. ધર્મરક્ષક વીર ખીમાજી રાઠોડને એ રણબંકા રાઠોડ કુળ. ખાંડ્યું ત્રિશુળ ફોડ્યું માએ દીધા નિશાન એ ઉષાગઢ કોટડા માય માના દીધા સ્થાન. પ્રગટ થયા પરમેશ્વરી દીધામાં સામુંડાએ વરદાન. ખીમાજી વાદા વીરને દીધા હાથોહાથ છોડી સુંદડી નિશાન. આખો ઇતિહાસ છે. પરણી આલ્યા વાઘેરી કુરી પરણી આલ્યા વાઘેલા કુરી વીર ખીમાજી સંગાત
ઢોકળવાના બાગમાં વિસામો લેવા દેશિયા રાણી ખૂબ હરખાય. મુગલ સૈન્યને હટાવી વીર ખીમાજી વાજા રાઠોડના ભીલ સૈનિકોએ ગઢ કોટડાના કાંગરેથી મોટા પથ્થરોનો વરસાદ વરસાવ્યો. શૂરવીર ખીમાજીના હાથમાં રમતી રે તલવાર મુગલ સૈન્યના માથડે કાપી રક્તની ધાર. 12 વર્ષ યુદ્ધ હાલ્યા થયા ઘોર સંગ્રામ મળતા જોયા મુગલોને બાદશાહની તૂટી ગયા. બધો નથી વાંચી શક્યા, જેટલું આપણેથી વસાણું એટલું વાંચી બતાવ્યું છે. કમેન્ટ કરજો તમે પણ વાંચ્યું હોય તો. દેખાય તો જ કહેજો પાછો. દેખાય જો તો ખરો ઘડી કે ના ધક્કો ખરો એટલું ના જોયું છે. દેખાય છે બધા? દેખાય? નહીં નહીં, બરોબર છે. ધંધો છે એ ધંધો કહેવાય. આ દૂરબીન 110 વર્ષ જૂનું છે. જૂનું પણ હોનું છે. જૂનું પણ હોનું છે. નહીં નહીં, 110 વર્ષ જેવું થાય ને. હા, તમે એમ નહીં 1915 એટલે માનો ને કે 110 વર્ષ પૂરા થયા એના. હા હા, નહીં નહીં, બરોબર છે. હા હા, માંગો એટલે નહીં નહીં, રેડી વસ્તુમાં કાંઈ ન ઘટે.